નમસ્કાર ખેડૂત મિત્રો, આજે કૃષિ મેળાનો લગભગ ચોથો પાંચમો દિવસ થવા આવી ગયો છે અને આપણી સાથે ખેડૂત હાજર છે. આંબામાં એમણે ઓર્ગેનિક કાર્બન વાપર્યું હતું. આવીને પહેલા જ કીધું અમે વાપરેલું છે, એટલે પહેલા પૂછ્યું કેવી રીતે છે. એટલે ભવેશભાઈ છે, આપણે કંપની સંભાળે છે, તો પહેલા આપણે એમને પૂછીએ કે કેવી રીતે કોન્ટેક્ટ એવું થયું હતું. હવે એમાં એવું છે કે મારે આપણે જે વિડીયો બનાવીને મૂકીએ છીએ એમાંથી ઓનલાઈન સંપર્ક થયો અને પછી એમણે મને કોલ કર્યો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને મળી જશે. શીખપુર આપણે વેલેન્જા ચોકડીથી આગળ જવાય છે, ત્યાં આ ભાઈનો આપણે પરિચય લ્યો. તો તમારું નામ ને જણાવો. ગુણવંતભાઈ ભીખાભાઈ શેખપુર ગામ. બરાબર. બરાબર. તમે આંબામાં વાપરો? મેં આંબામાં શું છે, મારા વાડામાં કલમ છે, ચીકુ, આંબા, દાડમ. તો એમાં મેં છે ને હું પ્રવાહી લિક્વિડ જ આપેલું. મેં લિક્વિડ આપ્યું હતું? હા, લિક્વિડ આપેલું હતું, પ્રવાહી બનાવીને આપ્યું હતું. હા. તો શું છે, આંબા બધા નવા થઈ ગયા. પેલા કેવા હતા? પેલા તો જ્યાં ડીમ હતા, હવે મસ્તાના ક્વોલિટી. ફોટો મોટો રાખ્યો તમે કે પેલાના કે પછીના? અત્યારે પાયરા નથી પહેલા. તમારો અનુભવ છે એટલે એ કન્ફર્મ જ હોય. બહુ મસ્ત, એટલે બધા પાન નવા છે ભાઈ. હું ગયું ને ગ્રીનરી એટલે સોલિડ ગ્રીનરી. અત્યારે કેવી પરિસ્થિતિ, કેવી હાઈટ છે? સારામાં સારી, કેમ કે ગયા સાલ જ બનાવ્યા છે ને. બરાબર. એટલે આની હાઈટ ને બધું સારું થયેલું છે. નવા જ છે હજુ. નવા છે. બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ કે વાપરવું જોઈએ. આંબાની ખેતી કરતા આંબામાં શેરડીમાં વાપરવું જોઈએ. ધન્યવાદ. એટલે આવી રીતે દરેક ખેડૂતો અહીં આવે છે આંબા માટે, શેરડી માટે. નિશ્ચિંત થઈને વાપરો, રિઝલ્ટ 100% સારા છે, ગભરાવાની કોઈ જરૂર નથી. ખેડૂતો પોતાના અનુભવ કે છે.